સુરતમાં ડુમસની હોટલમાં 6 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા પકડાતા ખળભળાટ મચી ગયો. દાવો કરાઈ રહ્યો છે કે 2 મહિલા આર્ટિસ્ટ અને 4 નબીરા હોટલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા. મહેફિલ માટે દારૂ ક્યાંથી લાવ્યા અને કોણે લાવી આપ્યો તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)(b), 65(a), 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો, એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે. આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે. વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. સર, એક રેન્ટ એગ્રીમેન્ટ પણ થયું નથી, શું છે? ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે. જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, જે પકડાયા છે ફરિયાદી અને જે પકડાયા છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા, ક્યાંથી, એની પણ તપાસ? હાજી, તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ. સુરતમાં ડુમસની હોટલમાં 6 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા પકડાતા ખળભળાટ મચી ગયો. દાવો કરાઈ રહ્યો છે કે 2 મહિલા આર્ટિસ્ટ અને 4 નબીરા હોટલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા. મહેફિલ માટે દારૂ ક્યાંથી લાવ્યા અને કોણે લાવી આપ્યો તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)(b), 65(a), 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો, એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે. આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે. વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. સર, એક રેન્ટ એગ્રીમેન્ટ પણ થયું નથી, શું છે? ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે. જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, જે પકડાયા છે ફરિયાદી અને જે પકડાયા છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા, ક્યાંથી, એની પણ તપાસ?
હાજી તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ.